આ તરફ કુદરતના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો કૃત્રિમ મારનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ખેડૂતો ભરશિયાળે ઘોર અંધારી રાતમાં ભયના ઓથાર હેઠળ ખેતરમાં કામ કરવા મજબૂર છે અને આ સાંભળી તમને પણ સવાલ થશે કે પોતાના ખેતરમાં રાત્રે કામ કરવામાં મજબૂરી શેની? તો તમારા આવા અનેક સવાલોનો જવાબ મળશે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં। સિંહની આ ડણક ન માત્ર સ્થાનિકોને પરંતુ રાત્રે ખેતી કામ માટે જતા ખેડૂતોને ડરાવી રહી છે। આ હાવજની ડણક સાંભળી રાત્રે ખેતરે પિયત માટે જતા ખેડૂતો ફફડી ઉઠે છે। સિંહના આ દ્રશ્યો સામે આવ્યા છે બોટાદના ગઢડા પંથકમાં આવેલા રાયપર ગામથી, જ્યાં છેલ્લા ઘણા દિવસથી સાવજના આંટાફેરા વધતા ડરનો માહોલ છે અને તેવામાં આજે રાયપર ગામના સીમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો વાયરલ થયો। આ જ વિસ્તારમાં એક ગાય પણ મૃત હાલતમાં મળી આવતા પશુપાલકોની ચિંતા વધી છે। સિંહે ગાયનું મારણ કર્યું છે, જેને લઈ વન વિભાગ દોડતું થઈ ગયું। વન વિભાગે પણ તપાસ કરતા ગાયનું મારણ થયું હોવાની પુષ્ટિ થઈ। ગઢડા તાલુકામાં તો છેલ્લા 3 વર્ષથી જોવા મળે છે અવારનવાર, પણ આ નવો એક નર આવેલ છે અને એ ગઢડા તાલુકામાં વલભીપુર સાઈડથી લાખણકા થઈ ગોરડકા થઈ અને આ વિસ્તારમાં આવેલ છે, વળાયા થઈ હાલ હરિપુર અને રાયપર ગામના સીમ। જાણે સતત જંગલી પશુઓનો આતંક બોટાદમાં વધી ગયો હોય તેવા સમાચાર સતત ત્યાંથી સામે આવે છે। બોટાદના રાયપરમાં સાવજે ફેલાવેલા ફફડાટ બાદ બોટાદના રાણપરમાં દીપડાએ હાહાકાર મચાવ્યો। આદમખોર દીપડાના આતંકના કારણે સામાન્ય નાગરિકોમાં ભય છે, પરંતુ ખેડૂતો પણ લાલ લોહીના શિકારીના આતંકના કારણે સતત ડરમાં છે। રાણપુરના સ્થાનિકોનું કહેવું છે કે નાગનેશ ગામ સહિત આસપાસના ગામોમાં દીપડો સતત આંટાફેરા મારે છે, જેના કારણે ખેડૂતોને રાત્રે ખેતરે જતા ડર લાગે છે। દીપડાના આ ડરે ખેડૂતોની ઊંઘ હરામ કરી છે, કેમ કે એક તરફ ખેડૂતોના ખેતરમાં લહેરાતા પાકને ખેડૂતોની જરૂર છે, બીજી તરફ દીપડો સતત અવરોધ ઊભો કરી રહ્યો છે। અમારી ટીમ જ્યારે નાગનેશ ગામના ખેડૂતોની વ્યથા જાણવા માટે પહોંચી તો અહીં પણ વન વિભાગ જોવા મળ્યું, જ્યાં તેઓને દીપડાના પંજા જોવા મળ્યા। રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો દેખાયાની વાત છે, ત્યારે અત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે કે ગામ લોકો છે, સરપંચ છે, વન વિભાગની ટીમ છે। આ ખેતર છે તેમાં દીપડો આવ્યો હોય તેવી વાત જોવા મળી છે। તેના પંજાના નિશાન છે જે પ્રમાણે દેખાઈ રહ્યા છે। ગઈકાલે રાત્રિના આ પંજાના નિશાન હોય તેવું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે, એટલે કે ચોક્કસ દીપડો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાત્રિના સમયે 2 દિવસ પહેલા 2 વર્ષની 2 વાછરડી ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરતા લોકોમાં ડર ફેલાયો હતો। ત્યાં આજુબાજુ દીપડા જેવા જ પંજાના નિશાન પણ જોવા મળ્યા। આ બાબતે અમારી ટીમે ખેડૂતો તેમજ સરપંચ સાથે વાતચીત કરી તો તેઓ પણ અચંભામાં મુકાઈ ગયા। બહુ જ બીક લાગે છે, અહીંયા આવી પણ અકાતું નથી અને રાતે તો મુદડ ન આવે, દિવસે આવવું હોય તો તકલીફ પડે છે, કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે। આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું, અને ટીમ પણ આવે છે, પણ તોય બીકનો બહુ માહોલ છે। ખેડૂતોનું કહેવું છે કે માત્ર રાત્રે જ નહીં, સવારે પણ ગામમાં અવર જવર કરવા માટે 100 વખત વિચારવું પડે છે। બોટાદના ગામોમાં ભર શિયાળે રાત્રે વીજળી આપતા ખેડૂતો પરેશાન છે, કેમ કે એક તરફ રાત્રે દીપડો હિંસક બની જાય છે, બીજી તરફ ખેડૂતોને વીજળી મળતા પિયત માટે જીવને જોખમમાં મૂકવો પડે છે। એટલા માટે જ બોટાદ જિલ્લાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માટે માંગ કરી। ત્યારે સાંભળો રાતના સમયે દીપડાના ડર વચ્ચે ખેડૂતોની વ્યથા। આ 2 થી 3 દિવસથી બરોબર, એટલે આ અહીંથી નીકળો છે હોરો તો એના નિશાની પણ છે, અને અમને અહીં કણે તકલીફ પડે ખેતીમાં બધી રીતે રાતે આવવા જવામાં આતે બધી। હા, દિવસે પણ રહેત તે ને થોડીક એવી તો તકલીફ રહેત તે, ધ્યાન રાખીને આવવું આતે બધું। 3-4 દિવસ થયા દીપડો આવ્યો। અમારા વાડીમાં કામ કરવું હોય, રાતે પાણી વાળવું હોય તો બીક લાગે, હથિયાર હારે રાખવો પડે। પછી આ મજૂર હોય, જમીન વાવતા હોય, એમનું ધ્યાન રાખવું પડે, એમને સુવા બેવાની બધી વ્યવસ્થા અમારે કરવી પડે। પિંજરું લાવીને મૂક્યું છે અને હજી પકડાનો નથી। જો કે સ્થાનિકોએ સરપંચને પણ રજૂઆત કરી છે અને સરપંચે ગામ લોકોની ચિંતા કરી તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો। ફોરેસ્ટ અધિકારીને પિંજરા મુકાવવાનું કામ કરેલ છે, પિંજરું મુકાઈ દીધું છે, અને ગામમાં એવું છે ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા છવાયા રાતે રખડશો
નહીં, અને માલ ઢોર અને પોતાની ઓલીનું ધ્યાન રાખજો. અને ખેડૂતોને સૂચના આપેલ છે કે ભાઈ રાતે ખેડૂતનું ખેતી કામ માટે ઓછું જવું, અને ભયનો માહોલ એવો તો છે પણ અત્યારે સ્થિતિ સારી છે. જો કે વન વિભાગે ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નથી પુરાયો. હજુ પણ રાણપુર આસપાસના ગામોમાં દહેશતનો માહોલ છે. વન વિભાગનું આ અંગે કહેવું છે કે અમને નથી લાગતું કે અહીં દીપડો હોય. કે રૂબરૂ એક જ માણસે જોયું, એ ઓળખો નથી ને, કારણ કે બી ગયો એટલે ખબર ન પડે ને કે આ દીપડો છે કે બીજું પ્રાણી છે. એટલે દીપડો છે એવી હકીકત દેખાતી નથી, પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી. પાંજરું મૂક્યું અને નાઇટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી. બીજી તરફ બોટાદ જ નહીં, ભાવનગરના સિહોર પંથકમાં પણ રાત્રે વીજળી મળતા ખેડૂતોમાં દહેશત છે. સિહોર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી સતત રાતની વીજળી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓનો ભય રહે છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ખેતરે પિયત માટે ન જઈએ તો મોલ સુકાઈ જાય અને આર્થિક ફટકો પડે. કે 1 મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ ઢોરને ત્રાસ આપી રહ્યા છે, તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી, અને અમારા મોલ સુકાઈ જાય છે બધા. આપને જણાવી દઈએ કે સિહોર પંથકમાં મોટા પ્રમાણમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, અને એમાંય ખાસ કરીને જંગલી વન્ય પ્રાણીઓ શિયાળામાં વધુ ઘાતક થઈ જાય છે, જે શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર સુધી ખેતરો સુધી આવી જાય છે, જેના કારણે ખેડૂતોએ સિહોર વીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો અને દિવસે વીજળી આપવા માંગ કરી. ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, ધુરસર, બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એકઠા થયા અને વીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે રાત્રે ખેતરમાં આવતા સિંહ દીપડા મારણ કરી શિકાર કરશે તો પછી તેમના બાળકો અને પરિવારનું શું થશે? અત્યારે ફોરેસ્ટરોએ સિંહ મેકેલા છે, અને અત્યારે 5 દિવસની અંદર જે અમે એક ધારા રિક્વેસ્ટ કરીએ છીએ, અરજીઓ આપીએ છીએ, કોઈ ધ્યાન દેતું નથી. તો પછી વાહેથી હું આ ખેડૂત કરી લે એ પછી તમારે વિચારવાનું છે. 5 દિવસ માટે અમે પાણી વાળવા જાવી, આખી જિંદગી અમારી વહી જાય. હવે જે કોઈ મારણ કરી જાય તો અમારા છોકરાઓનું બાળ બચ્ચાનું ભરણ પોષણ કોણ કરશે? એની કરતાં અમારે 5 થી પાવર નથી આવ્યો એ બરોબર છે, પણ અમને દિવસે પાવર આપવા વિનંતી છે. અમે અત્યારે આ રાતની દિવસ પાળી કરવા માટે આવ્યા છે, તો આ કોઈ જીબીના અધિકારીઓ ધ્યાન દેતા નથી. તો હવે આ ખેડૂને કોઈ રાતના સિંહ કે કોઈ મારણ કરીને મારી નાખશે તો એનો જવાબદાર કોણ છે? તો હવે આમાં કાંઈક ધ્યાન દેવું એ અધિકારીઓની જવાબદારી છે. આમ જોવા જઈએ તો ખેડૂતો પર બેવડી આફત છે. એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો છે. સવાલ એ છે કે ખેતી બચાવે કે પછી તેમનો જીવ અને તેમના પરિવારને બચાવે. માત્ર સૌરાષ્ટ્રના જ ખેડૂતો રાતની વીજળી અને વન્ય પ્રાણીઓના આતંકના કારણે પરેશાન નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ વન્ય પ્રાણીની સાથે રાત્રે વીજળી મળતા ત્રાહિમામ છે. હાલ જે મોટી સંખ્યામાં ખેડૂતોની રેલીના દ્રશ્યો સામે આવ્યા છે તે અરવલ્લી જિલ્લાના છે. અરવલ્લીમાં રવિ સિઝન પૂરજોશમાં ખીલી છે. મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે રાત્રે વીજળી અપાય છે, જેના કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. ખેડૂતોનું રાત્રે મળતી વીજળીને લઈને કહેવું છે કે રાત્રે ભયંકર ઠંડીનો અહેસાસ થાય છે, અને એમાંય રાત્રિના સમયે પરિવારથી દૂર રહી ઉજાગરા કરવા પડે છે. ઉજાગરા તો ઠીક, પરંતુ રાત્રે જઈએ ત્યારે વન્ય પ્રાણીઓનો ડર રહે છે. વારંવાર અરાવલ્લીની ગિરિમાળાઓમાંથી દીપડાઓ ખેતરમાં આવી પહોંચે છે, જેના કારણે અરવલ્લીના ખેડૂતોએ મહારેલી યોજી કલેક્ટરને વીજળી આપવા માટે અને તે પણ દિવસે વીજળી આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું. અમારા સાહેબ ગામડામાં રાતના 10 હાથમાં દીપડો આવી જાય છે, અને હજી મારા વાવેતરે ઘઉંનું કર્યું નથી, કેમ કે દીપડાનો ભય છે. અને એક વખત તો હું નાઠેલો બચી ગયો છું. એટલે આ બધી સમસ્યા મારી આ લાઇટ માટે. દિવસે લાઇટ અમને મળે એટલા માટે આ બધા ગામ લોકોના અમે બધા આવ્યા છીએ અત્યારે, અને અમારી ગમે તે રીતે સાહેબ આ માગણી પૂરી કરો. ખેડૂતોની ઉગ્ર માંગ છતાં ખેડૂતોને રાતના સમયે જ અરવલ્લીમાં વીજળી મળી રહી છે.
ખેડૂતો દીપડાના ડર વચ્ચે પિયત કરવા માટે ખેતરે પહોંચે છે. બીજી તરફ શિયાળો પણ બરાબરનો જામ્યો છે, જેથી ખેડૂતોએ તાંપણાનો સહારો લેવો પડ્યો. એટલે ખેતરમાં જઈ શકતો નથી. અત્યારે ઈરાદાપૂર્વક વીજ કંપની રાતના સળંગ 15 દિવસથી પાવર આપી રહી છે, જેના કારણ ખેડૂત અત્યારે રવિ સિઝન ખેતી કરવા માટે મજબૂર બન્યો છે અને ખેતી કરી શકતો નથી. એટલી પોઝિશન ખરાબ થઈ છે કે દરરોજ દીપડા જંગલમાંથી ખેતરમાં આવી જાય છે અને દરરોજ 1-2 મારણ કરે છે. એટલે લોકો ગભરાય અને 5 વાગ્યા પછી ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી. રાત્રે વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતોને છે. મોડાસા તાલુકાના સરડોઈ, ટીંટસર, સજાપુર સહિત 10 ગામના 200થી વધુ ખેડૂતોએ એકત્ર થઈ ચર્ચા કરી. ખેડૂતોનું કહેવું છે કે માનવભક્ષી પ્રાણી અત્યાર સુધીમાં અનેક પશુઓનું મારણ કર્યું છે. તેવામાં ખેડૂતોના આક્ષેપ છે કે જંગલ વિસ્તારમાં રાત્રે વીજળી ન આપવાનું પરિપત્ર હોવા છતાં કેમ તેઓને રાત્રે જ વીજળી અપાય છે, અને આવું છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે. સરકારે પરિપત્ર બી જાહેર કરેલો છે કે જંગલ વિસ્તારના અડીને કોઈ બી ગામ આવેલા હોય એને દિવસે વીજ પુરવઠો આલવો, અને અમને જંગલનો વિસ્તાર અડીને જ આવેલું છે તો બી રાતે પુરવઠો મળે છે. અને ત્યાંતર બી જંગલી પ્રાણીઓમાં દીપડા જેવા કે એવા લોકોનો ત્રાસ છે. કોઈ રાતે પાણી વારવા માટે જઈ શકતો નથી. અમારો રાતનો કાર્યક્રમ છે, એ દિવસે વીજ પુરવઠો મળે એવી અમારી માગણી છે. ત્યારે હવે ગુજરાતના કૃષિ અને ઉર્જા વિભાગને પણ એ જ વિનંતી કે આવી કડકડતી ઠંડીમાં રાત્રે ખેડૂતોને મળતી વીજળીને લઈ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ખેડૂતોના હિતમાં નિર્ણય કરવો જોઈએ. ઠંડી અને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે રાત્રે મળતી વીજળી સવારે કરવામાં આવે, જેથી ગુજરાતનો ખેડૂત ચેનની નીંદ પણ લઈ શકે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.